વેરાવળના સિડોકર ગામે વીજ શોકથી 3 લોકોના મોત નિપજ્યા છે। રબારી સમાજના માતાજીના પુંજ પ્રસંગમાં દુર્ઘટના બની વીજ શોક લાગતા 3 યુવકોના મોત નિપજ્યા છે। સિડોકર ગામે વહેલી સવારે ઘટના બની છે, જેમાં 3 યુવકોના મોતથી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરી છે। તો ગીર સોમનાથમાં વીજ શોક લાગતા 3 યુવકોના મોત નિપજ્યા છે। વેરાવળનું સિડકોર ગામ જ્યાં રબારી સમાજનો પ્રસંગ હતો, જેમાં આ દુર્ઘટના બની છે। વીજ શોક લાગતા 3 યુવકોના મોત નિપજ્યા। 3 યુવકોના મોતથી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। રબારી સમાજના માતાજીના પુંજ પ્રસંગમાં આ દુર્ઘટના બની હતી। સિડોકર ગામે વહેલી સવારે વીજ શોક લાગતા 3 યુવકોના મોત નિપજ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન આપણી સાથે ફોનલાઈન પર છે। અર્જુન, જે રીતે વેરાવળમાં દુર્ઘટના બની છે, વીજ શોક લાગતા 3 યુવકોના મોત નિપજ્યા છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો વેરાવળનું જે સિડોકર ગામ છે તેમાં મોડી રાતે એક દુર્ઘટના સર્જાઈ હતી। રબારી સમાજના માતાજીના પૂંજ પ્રસંગની અંદર આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી। એક વીજ થાંભલાની અંદર 3 લોકો છે તે અડી જવાથી તેનું મોત થયું છે। સિડોકર ગામે વહેલી સવારે આ બનેલી ઘટનામાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। 3 યુવકના મૃતદેહને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે જે સિડોકર ગામે જે ઘટના બની છે તેને લઈને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી ચોક્કસથી અર્જુન, માહિતી બદલ આભાર।